નમસ્કાર. ટેક્સ અવોઇડન્સના આપણે જે મેઇન 2 પોઈન્ટ ભણી ગયા છે, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ અને બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ. ટેક્સના આવા બીજા બી છે, ટ્રાન્સફર પ્રાઇસિંગ છે, પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ છે, બરાબર, જેની આપણે પીએચડી કરવાની કોઈ જરૂર નથી. આમાં બી એવું જ હોય છે બેટા કે કામ ભારતમાં કરતા હોય, બરાબર, પણ જાણી જોઈને પોતાની એક ડુપ્લિકેટ કંપની ઊભી કરીને એનું પ્લેસ બીજે બતાવી દે, બરાબર, અને ત્યાં આપણે ટ્રાન્સફર કરી દે પ્રોફિટને, એવું કરતા હોય છે આ લોકો, બરાબર. પણ ભારત સરકાર એવું કહે છે કે પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ પ્રમાણે અમે તમારા પર માંગી શકીએ છીએ. હું વોડાફોનવાળો કે આ બધા કેસો છે એ તમને નહીં કહેતો, તમે જોઈ લેજો એના પર, કારણ કે આવી બધી મલ્ટીનેશનલ કંપનીઓ આ રીતે ભારત દેશમાંથી આવકનો સ્ત્રોત ભારતની સંપત્તિનો કરે છે, પણ ટેક્સમાં લૂપહોલ્સ ખોલે છે. તો આપણી ગવર્મેન્ટો રેટ્રોસ્પેક્ટિવ લો લાવે છે. રેટ્રોસ્પેક્ટિવ લો એટલે કે પાછલી અસરથી લાગતો કાયદો. માન લો તમે ગુનો આજથી 10 વર્ષ પહેલાં કર્યો હોય, પણ તમને એનો કેસ ચાલતો હોય, તો સરકાર, હવે ખરેખર તો આપણા બંધારણમાં રૂલ્સ કેવો છે કે તમને સજા એ જ ઘડી થાય કે કાયદો એ ઘડી અમલમાં હોય, બરાબર. કાયદા વગર તમે એને સજા ફટકારી શકો નહીં, બરાબર. પણ વોડાફોનનો આ બધા કેસો ચાલ્યા, પણ છેલ્લે ભારતે એમાં હાર સ્વીકારી લીધી, બરાબર. 33,000 કરોડ એવું કંઈક છે બેટા, આટલું મોટો કૌભાંડ છે, બરાબર. એ નહીં ચૂક્યો વોડાફોને આપણને. આ બધું ચાલ્યા કરે છે. એ ટેક્સ ઇવોઝનના પોઈન્ટ છે, કરંટ અફેર્સમાં હોય તો દેખવાના. પણ આ 2 પોઈન્ટ મેં તમને એટલા માટે ભણાયા તાકી તમને ખબર પડે કે આવી રીતે પણ કંપનીઓ પોતાના ટેક્સની ચોરી કરતી હોય. પણ આપણે મેઇન પોઈન્ટ હવે જે ભણવા જઈ રહ્યા છે, તો સરકારે સાહેબ આના માટે શું પ્રયત્નો કર્યા છે? તો સરકારે આના માટે જે પ્રયત્નો કર્યા છે એમાં એક આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે ઘરે પણ આની પ્રેક્ટિસ કરવાની છે. જે સરકાર કાયદો લાવી છે 2017માં, બરાબર. સરકાર જે કાયદો લાવી છે 2017માં, એનું નામ છે ગાર. કયો કાયદો છે બેટા? ગાર, બરાબર. જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ. જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ્સ. દેખ લો, હું ફરી કહું છું બેટા, આ જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ્સ, બરાબર. જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ્સ, બરાબર. જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ્સ. હવે અહીંથી જ ખબર પડી જાય બેટા, અવોઇડન્સ એટલે કાયદામાં રહીને ચોરી કરવી ને બેટા, બરાબર. એનો સામે એન્ટી છે કે નહીં, અને જનરલ એટલે સામાન્ય, અને રૂલ્સ એટલે નિયમો. હવે આ એક સાથે પણ આપણે કરી ના શકીએ. હવે તમને એમ કે સાહેબ મલ્ટીનેશનલ કંપનીઓ પર ખરેખર લગામ લગાવવી જોઈએ, આપણે એમને સજા ફટકારવી જોઈએ. ના, આવું પણ ના થાય. કેમ? કારણ કે તમે દેખો, એના માટે ફરી એ લોકો સુપ્રીમ કોર્ટમાં જશે, અથવા આપણી જોડે જ્યારે એગ્રીમેન્ટ કરીને અહીં એફડીઆઈ લાયા હશે તો ત્યાંની કોર્ટમાં જશે. તો આપણા દેશની ઇમેજ એમની મીડિયા એવી કરી દે કે અહીંયા તો ટેક્સ ટેરરિઝમ છે, કર આતંકવાદ છે. શું કહે છે? હા, બરાબર. ભારત પ્રોટેક્શનિઝમમાં માને છે, ભારત સંરક્ષણવાદમાં માને છે. આમ કરીને માર્કેટિંગ કરશે તો ફરી પાછી એફડીઆઈ આવવાની તકલીફ થશે. અને જો ઓછી એફડીઆઈ આવે તો પણ આપણને તકલીફ છે. બોલો કઈ રીતે? કારણ કે ડોલર ઓછો હશે બેટા. ડોલર ઓછો હશે તો ફરી પાછું શું થશે? બોલો, આયાત આપણી મોંઘી થઈ જાય કે નહીં? હા, એટલે આપણી આ સાયકલ ચાલ્યા જ કરે, બરાબર. આયાત કેવી થઈ જાય બેટા? બોલો, મોંઘી થઈ જાય. કારણ કે જો ડોલર ઓછા હશે તો $1 50 કેટલા મળશે? $1 70. એનો મતલબ આપણે ક્રૂડ ઓઇલ લાવીશું તો 50ની જગ્યાએ કેટલા હાલવા પડશે? 70. હવે ક્રૂડ ઓઇલ મોંઘું થયું એટલે ક્રૂડ ઓઇલનું રિફાઇનિંગ થાય તો એનામાંથી પેટ્રોલ, કેરોસીન, એલપીજી બધું કેવું થશે બેટા? મોંઘું. અને એ બધું મોંઘું થશે એટલે ટ્રાન્સપોર્ટ કેવું થશે? મોંઘું. ટ્રાન્સપોર્ટ મોંઘું થશે એટલે ખાવાની વસ્તુઓ પણ કેવી થશે? મોંઘું. એટલે રોજ ન્યૂઝપેપરમાં વાંચશું, આજે દૂધ પર ₹2 વધી ગયા, પતી ગયું, બરાબર. પણ એની ઇકોનોમીની અસર ક્યાંથી કઈ રીતે આવી રહી એ તમારે દેખવાનું છે. એટલે બહુ વિચારીને નિર્ણયો લેવા પડે, બરાબર. એટલે ઘણીવાર આપણે હાર માની બી લઈએ છીએ, આ લોકો આવું કરતા હોય છે. પણ સરકારે જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ્સ, બરાબર, ગાર 2017થી લાયા છે. પાર્થ સારથી સોમ પેનલ, બરાબર. એક પેનલ હતી બેટા પાર્થ સારથી કરીને, બરાબર. આ નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. પાર્થ સારથી સોમ પેનલ જે હતી એ, બરાબર, એની ભલામણોથી ને એક કમિટી બની હતી ને એ આપણે લાયા છે. હવે દેખો, ટૂંકમાં પાર્થ સારથી સોમ પેનલ જે છે એને આની ભલામણ કરી. સાહેબ આમાં છે શું બેટા? આ હું ફરી તમને કહી દઉં, આ અવોઇડન્સ માટે છે, બરાબર. આ અવોઇડન્સ માટે છે, ઇવેઝન માટે નથી, બરાબર. કાયદામાં રહીને ચોરી કરે ને એના માટે છે. બાકી જો તમે કાયદાથી અપ જઈને જો ચોરી કરશો તો એના માટે તો ઇવેઝન હોય છે, ને એના માટે આપણા કાયદા છે PMLA, ફેમા, બરાબર. એ તો ચાલુ જ છે. જે કોના અંતર્ગત કામ કરે? ઈડી, બરાબર. અને એ ઈડી કોના અંતર્ગત આવે? તો બેટા ફાઇનાન્સ મિનિસ્ટ્રી. કોના અંતર્ગત આવે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી, બરાબર. અને આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. કયું ડિપાર્ટમેન્ટ? રેવન્યુ ડિપાર્ટમેન્ટ. એટલે તો મેં તમને આગળ કહી દીધું છે. શું કીધું છે? કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટો તમને બધા ભણાવેલા છે મેં.
બરાબર. તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ, એમાં ઈડી, એમાં પીએમએલએ અને ફેમા. હવે સમજો કે અવોઇડન્સ કરે છે તો પાર્થસારથી સોમ પેનલ જે છે, કઈ પેનલ બેટા બોલો? પાર્થસારથી સોમ પેનલ. એને એવું કીધું છે કે ભાઈ તમે એક કામ કરો કે ગ્લોબલ કંઈક એવો મિનિમમ ટેક્સ રાખી દો. શું કીધું બેટા બોલો? ગ્લોબલ કંઈક મિનિમમ ટેક્સ રાખો, જેના વિશે ચર્ચા કરો. તો ભારત એના માટે જોઈન્ટ થાય છે બેટા OECD જોડે. કોની જોડે જોઈન્ટ થાય છે? OECD જોડે. બરાબર. ઇકોનોમિક કોઓપરેશન ડેવલપમેન્ટનું એક ઓર્ગેનાઇઝેશન છે જેનું હેડ મથક ફ્રાન્સ પેરિસમાં અહીંયા છે. તો એ લોકો બધા ભેગા થઈને એમ છે કે આવી રીતે મલ્ટીનેશનલ કંપનીઓ આવું કર્યા કરે, આવી રીતે ટેક્સની ચોરી કર્યા કરે, બરાબર, રાઉન્ડ ટ્રિપિંગ કર્યા કરે, ટ્રાન્સફર પ્રાઇસિંગ કર્યા કરે, બેઝ ઇરોઝન, પ્રોફિટ શિફ્ટિંગ કર્યા કરે, પ્લેસ ઓફ ઇફેક્ટિંગ મેનેજમેન્ટ કર્યા કરે. આ બધા કરવાથી શું થશે કે જે મૂળ દેશને જે ખરેખર ટેક્સ મળવો જોઈએ એ મળતો નથી. એટલે એક ગ્લોબલ મિનિમમ ટેક્સ લઈ આવો. કયા શબ્દની વાત આવી બેટા? ગ્લોબલ મિનિમમ ટેક્સ. બરાબર. આમ કોઈ બી જગ્યાએ તમે કામ કરો, બરાબર, કેટલો? 15%. પણ આમાં તમને ખબર હશે કે કોણ વિરોધ કરતું હશે બેટા બોલો? નાના આઇલેન્ડ. બરાબર. આમ એમને તો એવું કે ભાઈ અમારા દેશની ઇકોનોમી તો આનથી ચાલતી હશે, બરાબર. ટેક્સ હેવન દેશોને નહીં ગમતું હશે ને? કોને નહીં ગમતું હશે? ટેક્સ હેવન દેશોને નહીં ગમતું હશે. ક્લિયર બેટા? આમ તો ગાર વિશે તમારે થોડું જો કરંટ અફેર્સમાં આવે તો એને જોતું રહેવાનું છે, બરાબર, હે ને? મેં જે કહેવાનું છે તો કહી દીધું છે કે મોટે ભાગે શાની વાત કરે છે બેટા? ટેક્સ અવોઇડન્સની વાત કરે છે. શાની વાત કરશે બેટા? એ ટેક્સ અવોઇડન્સની વાત કરે છે. હવે દેખો, તમે ટેક્સમાં જે ડીપલી ચોરી કઈ રીતે થાય એ ભણી ગયા. હવે આપણે જે પોઈન્ટ જે છે આપણે ભણવાનો છે એની અંદર તમે આ બજેટ જે આપણું છે, લેટેસ્ટ બજેટ, હવે લેટેસ્ટ બજેટની અંદર તમે દેખો તો આપણી ઇન્કમ જે છે, બરાબર, એ ઇન્કમને દેખશો તો તમારી ઇન્કમ કેટલી છે? 30 લાખ કરોડ. બોલ્યા કરજો મારી જોડે. કેટલી છે? 30 લાખ કરોડ. હવે તમે જાણો છો કે ટેક્સ રિસિપ્ટ, તો ટેક્સ ડાયરેક્ટ પણ હોય અને ઇનડાયરેક્ટ પણ હોય, બરાબર. તો ટેક્સ રિસિપ્ટ તમારી ટોટલ કેટલી છે? 38 લાખ કરોડ ગ્રોસ છે. પણ આ ગ્રોસમાંથી 26 લાખ કરોડ કેમ અહીંયા લખી સાહેબ? 38 કેમ નહીં લખી? કારણ કે તમે જાણો છો કે ટેક્સ રિસિપ્ટની અંદર જે પણ પૈસો આવે છે, કરમાં જે પણ પૈસો આવે છે, બરાબર, એ કરવાળો તમામ પૈસો ક્યાં જાય છે? CFIમાં, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. ક્યાં જાય છે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર, બરાબર. હવે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જાય તો અહીં સરચાર્જ પણ જાય છે કે નહીં? બરાબર. અને ટેક્સવાળી, ડાયરેક્ટ ટેક્સવાળી આવક અને ઇનડાયરેક્ટ ટેક્સવાળી આવક પણ જાય છે કે નહીં? બરાબર. તો એનામાંથી સરકારને આ ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સમાંથી 41% રકમ ફાઇનાન્સ મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે રાજ્યોને આપવાની હોય છે. અને રાજ્યોને કે આ પ્રમાણે 41% રાજ્યોને આપવાથી કેટલી રકમ જતી રહી બેટા? 12 લાખ કરોડ. કેટલી જતી રહી? 12 લાખ કરોડ. એટલે એની જોડે કેટલા બચ્યા? 26 લાખ કરોડ. ટૂંકમાં આનાથી તમને એટલો ખ્યાલ આવી ગયો કે ભાઈ 30 લાખ કરોડ છે એનામાંથી ગ્રોસ તો ઇન્કમ હતી ટેક્સની એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. જે ટેક્સવાળી ટોટલ રિસિપ્ટ હતી એ 38 લાખ કરોડ હતી, પણ એનામાંથી 12 લાખ કરોડ રૂપિયા કોને આપી દીધા? બરાબર, સ્ટેટને આપી દીધા. પણ સ્ટેટને એમાંથી સેસ અને સરચાર્જ મળે નહીં, બરાબર. એ તો આપણે જાણીએ જ છે, આગલા વિડીયો જોવાના છે, બરાબર. તો અહીંયા બચ્યા કેટલા બેટા? 26 લાખ કરોડ. એનો મતલબ સરકારને કોર્પોરેશન ટેક્સ, સરકારને મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ, ઇન્કમ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, આ બધા ટેક્સો, આ પછી GST છે, કસ્ટમ, એક્સાઇઝ, આ બધા ટેક્સોમાંથી કરવાળી આવક, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરવાળી આવક ટોટલ કેટલી થઈ બેટા? આપણી 26 લાખ. કેટલી થઈ? આમ આ પૈસા અંદરથી કાઢતા નેટ મારી આવક કેટલી થઈ? 26 લાખ કરોડ. પણ સરકારે વિભાગીય ઉપક્રમો, એનો નફો, સરકારી કંપનીઓ છે, પબ્લિક ડિપાર્ટમેન્ટલ અંડરટેકિંગ છે, અથવા કોઈ ઓર્ડિનન્સ બોર્ડ છે, એમના દ્વારા એમને કોઈક આવક મળી છે, બરાબર. સરકારી કંપનીઓ દ્વારા આવક મળી છે કે એના નિગમોને કોઈ આવક મળી છે, એનું પ્રોફિટ, ડિવિડન્ડ, બરાબર, એના દ્વારા, અથવા જો કોઈ ભારત દેશે કોઈ બીજા દેશને લોન આપી એ દરમિયાન એને મળેલા વ્યાજવાળી રકમ છે, અથવા એને દાનમાં, હવે આપણને વધારે દાન બી નહીં મળે બેટા. કેમ નહીં મળે? કારણ કે ભારત વિકાસશીલ તરફ જાય, બરાબર. તો વિશ્વના દેશો શું વિચારે કે આપણે પહેલાં LDC દેશોને ગ્રાન્ટ આપો, લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીને દાન આપો, બરાબર. કે ભારત તો હવે વિકાસશીલ તરફ જાય છે એટલે આપણને વિશ્વથી દાન પણ હવે ઓછું મળી રહ્યું છે, બરાબર. આમ એટલે દાન મેળવવામાં જ ડખા છે બેટા. અને આ વ્યાજ મેળવવામાં તો ઇસ્યુ જ છે. દેખ લો, વ્યાજ મેળવવામાં તો આપણને ઇસ્યુ જ છે. આમ કેમ? કારણ કે આપણે કોઈને લોન આલી હશે, રાજ્યોને લોન આલી હશે કે કોઈ બીજા દેશોને લોન આલી હશે તો જ તમને વ્યાજમાં પૈસો મળશે ને. એટલે આ ઇન્કમ પણ આપણી ઓછી છે. હવે સરકારી કંપનીઓ, બરાબર, કોના જેવી બેટા? BSNL જેવી, બરાબર. સરકારી કંપનીઓ કોના જેવી? BSNL જેવી. ફરી વારંવાર કહું, બરાબર, એરટેલ અને જીઓ વાળા 5G માં આવી ગયા બેટા.
બરાબર. હવે BSNLમાં 3Gમાં 4Gના ઠેકાણા નથી. સમજો વાતને. આનાથી શું થાય છે કહું? સરકાર ધારે ને બેટા, તો જો નીલામી કરે ને બેટા, સાંભળો ધ્યાનથી, આ શબ્દ મગજમાં યાદ રાખો. જો સરકાર નીલામી કરે તો હમણાં નીલામી કરે, માનો સ્પેક્ટ્રમની નીલામી કરે, 5Gની નીલામી કરવાની હોય, તો બે જ ભાઈ આવીને ઊભા રહેશે કે નહીં એમ કહો? નીલામીમાં બે જ જણ આવીને ઊભા રહેશે. કોણ આવીને ઊભા રહેશે? કાં તો એરટેલવાળા આવીને ઊભા રહેશે, કાં તો જીઓવાળા આવીને. હવે બે જણા એકબીજા પર ફોન પર વાત કરી લે, સવારમાં 4 વાગે ઉઠીને મોં ધોઈને કે ભાઈ તું 100 કરોડ કહેજે ને હું 100 કરોડ કહું એમ. હવે સરકારને ઓછી આવક મળી કે નહીં બેટા એમ કહું? પણ એક સ્પર્ધાત્મક અને વાતાવરણ હોત, બીજી બી કંપનીઓ આવીને એમ કે ઓપ્શન કે નીલામીમાં આવીને ઊભી હોત, તો શું ભારતને 100 કરોડની જગ્યાએ 150 કરોડ નહીં મળતા એમ કહું? મળતા બેટા. પણ કોમ્પિટિશન નથી. શું નથી? કોમ્પિટિશન. બરાબર. આમ એટલે આ યાદ રાખજો. તો નીલામીમાં પૈસા ઓછા મળશે બેટા. બરાબર. તો નીલામીમાં પૈસા ઓછા મળશે પછી એ કંપનીઓનું જ રાજ હશે. સરકાર માઇનિંગ કરવા જશે, ત્યાં બી એનાનું એ લોકો આવશે. એટલે મતલબ જ્યાં જ્યાં સરકાર આવકના સાધનો ઊભા કરવાની કોશિશ કરશે, બરાબર, તો સ્પર્ધાનું વાતાવરણ નહીં હશે તો સરકારી કંપનીઓને પણ બેનિફિટ થશે નહીં, તો ડિવિડન્ડ પ્રોફિટ મળશે નહીં. તો આ આવક પણ આપણી કેવી હશે બેટા? બોલો. ઓછી. કેવી હશે? ઓછી. બરાબર. અને રેલવે પોસ્ટલમાં તો તમે જાણો છો કે આપણે કેટલું કમાઈએ છીએ. સરકાર ટ્રાય કરી રહી છે ધીરે ધીરે. કેવા ટ્રાય કરે છે ખબર? સરકાર એવું કરે છે કે ભાઈ એને જેમ બને એમ આ સેકન્ડ ક્લાસના ડબ્બા ઓછા કરી દો ને આ ડબ્બા વધારી દો. એટલે અહીંયા નવરા પેલા હોઈ ઉઠીને જાય ને ફરવા એ નહીં જાય. એટલે આ ટિકિટના લીધે થોડુંક તો આવક થાય. ફર્સ્ટ ક્લાસના ડબ્બાની વાત કરું છું બેટા. તો આવા સરકાર ટ્રાય કર્યા કરે તો કેમ કરતી હશે બેટા? અહીંયા આવક લાવવા માટે. બરાબર. બિનકર આવક ભેગી કરવા માટે. કઈ આવક ભેગી કરવા માટે? બિનકર આવક ભેગી કરવા માટે. એટલે હું બોલું છું ખબર તો પડે છે ને. તો સરકાર શું કરી રહી બેટા? તો સરકારે ટ્રાય કર્યો કે ટેક્સમાં મારી આવક કેટલી આવી? 26 લાખ કરોડ. અને નોન ટેક્સમાં મારી આવક કેટલી આવી બેટા? 4 લાખ કરોડ. એટલે ટોટલ મારી રિસીપ કેટલી થઈ બેટા? બોલો. ટોટલ રિસીપ કેટલી થઈ? બોલો. 30 લાખ કરોડ રિસીપ થઈ. હવે તમને કોઈ પૂછે ટેક્સમાં કઈ છે, ટેક્સમાં અને આની ચોરી કઈ રીતે થાય છે એ પણ આપણે ભણી ગયા બેટા. બરાબર. આમ રાજ્યોને ફાઇનાન્સ કમિશન કઈ રીતે આપે છે એ બી તમને આપણને ખ્યાલ છે. બરાબર. 41% રાજ્યોને આપ્યા બાદ એનું પછી ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે એ બી તો તમને ખ્યાલ છે ને? બરાબર. એમાં શું દેખશે? તો ભાઈ એને એ રાજ્યની જીડીપી કેટલી છે. બરાબર. 41% આપ્યા બાદ જીડીપી દેખશે. પછી શું દેખશે? બોલો. હા, શાબાશ. બરાબર. તો રાજ્યોને મળશે તે રાજ્યને કયા માપદંડના આધારે મળશે? બરાબર. તો રાજ્યને એની જીડીપીના માપદંડના આધારે. એના 45% છે કે નહીં બેટા? બોલો. બરાબર. એ આગળ હું તમને ભણાવીશ. બરાબર. રાજ્યોના આધારે, પછી પોપ્યુલેશનના આધારે, એનો એરિયાના આધારે, બરાબર, એ રીતે એના માપદંડોના આધારે એમને પૈસા મળશે. બરાબર. તો એ પૈસા તો જતા રહ્યા બેટા. એટલે અહીંયા કેટલા આવ્યા આપણી જોડે? બોલો. ટોટલ 30 લાખ. હવે સરકાર કંઈક ખર્ચો તો કરશે જ બેટા. હવે સરકારના ખર્ચા દેખ લો બેટા. ટૂંકમાં તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે મારા આજે તમે દવાખાને જાઓ તો તમે શુગરનો રિપોર્ટ કરાવો તો ખબર પડી ગયું કે નહીં ભાઈ મારામાં શુગર વધી ગયું, ઘટી ગયું. તો અહીંયાથી ટેક્સ વધ્યો ઘટ્યો તમને ખબર પડી જાય મારા દેશની ઇકોનોમી કઈ જઈ રહી એમ ખબર પડે છે બેટા. આમ તો આ સ્લાઇડો જે છે ને જે તમે ભણો છો ને એ સર્વૈયું છે બેટા. તમારું દેશની હેલ્થ ચેક કરી રહ્યા છો તમે. નાણાકીય હેલ્થ ચેક કરી રહ્યા. શું ચેક કરી રહ્યા? નાણાકીય હેલ્થ ચેક કરી રહ્યા છો. ખબર પડે છે હું શું કહું છું? આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા. તો ટેક્સ આખો પત્યો. હવે અહીંયા દેખો તો સરકાર ખર્ચા કેવા કરી રહી. તો હવે દેખો સરકાર ખર્ચામાં મિત વ્યયતા લાવશે. સાંભળો બેટા. શું? મિત વ્યયતા. મિત વ્યયતા એટલે જ્યાં ઓછો ખર્ચો કરવાનો છે ત્યાં ઓછો ખર્ચો કરે તો બચત થાય કે નહીં એમ કહો. તો હવે અહીંયા સરકારના ખર્ચા દેખો, રેવન્યુ ખર્ચા છે. તો એમાં પહેલું તો શું છે બેટા? ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ. હવે પતી ગયું એટલે વ્યાજની ચૂકવણી કેટલી છે દેખ લો. વ્યાજની ચૂકવણી કેટલી છે? 11 લાખ કરોડ. કેટલી છે? 11 લાખ કરોડ. હવે આ 11 લાખ કરોડ છે એ તમે વિચાર કરી લો. 36 લાખ કરોડમાંથી 11 લાખ કરોડ તો હામાં ગયા બેટા? ખાલી વ્યાજની ચૂકવણી. બિન ઉત્પાદક છે કે નહીં મને એમ કહો? કોઈ મતલબ વગર. મતલબ વગર એટલે આગળ લોનો લીધી હશે એના જ ચૂકવ્યા હશે ને બેટા. તો દેખો આ ગયા. પછી સેલરી, ગ્રાન્ટ. બરાબર. હવે આ ગ્રાન્ટ પાછી કઈ યાદ કરો? આ ગ્રાન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોને આપશે બેટા? રાજ્યોને આપશે કે નહીં? હા. એમાંથી રાજ્યોએ કેપિટલનું નિર્માણ કર્યું. એમાં કેટલા વાપર્યા? 3.85 લાખ. બરાબર. સબસિડી દેખ લો બેટા. 3.8 લાખ કરોડની. કઈ કઈ આવી? ફૂડ, ફર્ટિલાઇઝર, એલપીજી. હવે તમે જ કહો બેટા. સરકાર સબસિડી આપી રહી ફૂડ, ફ્યુલ અને ફર્ટિલાઇઝર પર. સરકાર સબસિડી શાના પર આપી રહી? બોલો મારી જોડે. સરકાર સબસિડી શાના પર આપે છે? ફૂડ, ફ્યુલ, સર્વે. હવે આ ફૂડ પર સબસિડીનો મતલબ બેટા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રાશન કાર્ડની દુકાન પર સસ્તા ભાવે અનાજ, આ જ સબસિડી કે. ફ્યુલ પર સબસિડી એમ કે તમને તો એલપીજી પર તમને સબસિડી મળે, આ જ સબસિડી કે બેટા.
બરાબર. આમ ઇલેક્ટ્રિસિટી હવે ઘણા કર્યા ને ઇલેક્ટ્રિસિટી, રેવડી કલ્ચર ચાલી રૂક નહીં હમણાં બેટા, આલો ધનાધન ફ્રી આપો, બરાબર. તો એ સબસિડી છે. હવે તમે દેખો, આપણે તર્ક અને વિતર્ક બંને કરવાના બેટા. હું એવું નથી કહેતો એક બાજુ વિચારો. સબસિડી જરૂરી બી છે બેટા, તો કેવી જરૂરી બેટા? તર્ક સંગત સબસિડી જરૂરી છે, યુક્તિ સંગત સબસિડી જરૂરી છે, તર્કવાળી હોય જોઈએ, લોજિક હોવું જોઈએ કે હા આના પછી આ તો આનું કંઈક આઉટપુટ હોવું જોઈએ. પછી ખાલી સબસિડી ના આપ્યા કરે, એમાં કરપ્શન ના હોવું જોઈએ. ખબર પડે છે હું શું કહું છું? આમ નહીં તો એ જાતે જાતે દેશને શું કરે બેટા? નુકસાન કરે, બરાબર. આમ તો સબસિડી આપવી જોઈએ, પણ કેવી આપવી જોઈએ? તર્કસંગત. બોલો, લોજિકલી રેશનલાઇઝ હોવી જોઈએ કે નહીં? આમ તો દેખો ગ્રાન્ટ, હવે આ ગ્રાન્ટ રાજ્યોને આપે છે બેટા, તો રાજ્યો આનામાંથી કેપિટલમાં પણ નિર્માણ કરે. હવે દેખો, જો કેપિટલમાં નિર્માણ કરતો હશે તો સરકાર માટે બેનિફિટ છે કે નહીં? બરાબર, રાજ્યો કેપિટલમાં નિર્માણ કરશે તો બેનિફિટ છે. હવે દેખો સેલરી, હવે એટલે તો સરકાર શું કરે બેટા ખબર? કોન્ટ્રાક્ટ જોબ આલવાનું શરૂ કરી દીધું કે નહીં એમ કહું, બરાબર. કેમ કોન્ટ્રાક્ટ જોબ આલે? કારણ કે જો કાયમી પરમનન્ટ કરી દે બેટા, બરાબર, તો પછી એનાને સેલરી કાયમ જયા કરે, બરાબર હે ને? એમની સેલરી કાયમ જયા કરશે એના માટે. ઓકે, તો સરકાર હવે ખર્ચા કેટલા કરી રહી બેટા? તો દેખ્યા તમે, સરકારે ટોટલ ખર્ચો કેટલો કર્યો બેટા? 36 લાખ. હવે મારા છોરાઓ ફટાફટ તમારું દિમાગ અહીં ચાલવું જોઈએ. બોલો, તમારે અહીંયા જલ્દી મને જવાબ આલવાનો છે કે આ અહીંયા તમારી બોલો રેવન્યુ રિસિપ્ટ કેટલી હતી બેટા? જલ્દી બોલો, કેટલી? 30 લાખ, બરાબર. 30 લાખ ને? ચાલો, રેવન્યુ એક્સપેન્ડિચર કેટલી હતી? 36 લાખ. મારા છોરા મને એમ કહો, આ રેવન્યુ રિસિપ્ટ 30 છે તો રેવન્યુ એક્સપેન્ડિચર કેટલી છે? તો બોલો બેટા, રેવન્યુ ડેફિસિટ કેટલી છે? 6 લાખ. રેવન્યુ ડેફિસિટ કેટલી છે? 6 લાખ. અચ્છા, એનો મતલબ સરકારે ખર્ચો વધારે કર્યો છે અને આવક ઓછી છે. તો જો આ ભાગને બૂસ્ટ કરવો હોય તો ટેક્સમાં રિફોર્મ લાવવા પડશે કે નહીં? પણ સરકાર ટેક્સમાં રિફોર્મ વધારે ઘટાડે તો પણ તકલીફ છે બેટા. જો સરકાર ટેક્સના સ્લેબ વધારે દે બેટા તો લોકોનું સેવિંગ ઘટી જાય, સેવિંગ ઘટી જાય તો પછી એમનું કન્ઝમ્પશન ઉપભોગ કરવાનું ઘટી જાય, બરાબર. તો ટેક્સમાં વધારો ઘટાડો કરવાથી શું થાય છે? તમે આગલા વિડીયોમાં ભણેલા છો કે નહીં? બરાબર. આમ તો એ જાણો છો તમે કે ટેક્સમાં પણ વધારો નહીં કરી શકે બેટા, લાફેર કરવા આવી જાય કે નહીં એમ કહું, બરાબર. આમ તો ચાલો ઠીક છે, તો આ 6 લાખ કરોડ આવ્યો, તો એ એક્સપેન્ડિચરમાં પછી મિતવ્યયતા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. પણ આમાં ક્યાં મિતવ્યયતા લાવે એવું છે? લોનનું વ્યાજ બી તો ચૂકવવાનું છે બેટા આગલું, બરાબર. તો આ સેલેરી છે, ગ્રાન્ટ છે, પણ મેન બેનિફિટ હવે દેખો, આ જે આવ્યું બેટા 6 લાખ, હવે આ જે આ એક્સપેન્ડિચરની અંદર એક આ જગ્યા એવી હતી કે નહીં જ્યાં સરકારે 6 લાખ કરોડ રૂપિયા, સાંભળજો, 6 લાખ કરોડમાં આ પણ છે કે નહીં મને એમ કહો? ગ્રાન્ટ જે 275 પ્રમાણે આપે છે કે નહીં બેટા? જેમાં સરકાર કોઈ સ્કીમ ચલાવીને આપતી હશે કે નહીં બેટા? બરાબર. અને સરકાર ગ્રાન્ટ આપે છે 275 પ્રમાણે, ત્યારે કહે છે કે ભાઈ તમે આને ટાઈડ અનટાઈડ, બરાબર, સેનિટેશન માટે વાપરો, વોટર માટે વાપરો, બરાબર, ક્લીન માટે વાપરો, સ્વચ્છતા માટે વાપરો, બરાબર, નગરપાલિકાને ડેવલપમેન્ટ કરવા માટે વાપરો. આવું એમને ટાઈડ અને નોન ટાઈડ સ્વરૂપે ગ્રાન્ટ આપે. હવે એમાંથી જો એ કેપિટલનું નિર્માણ કરી દે બેટા, કેપિટલ એટલે સંપત્તિનું નિર્માણ કરી દે, કોઈ નવી હાઈસ્કૂલ બનાવી દે, કોઈ નવી સ્કૂલ બનાવી દે, કોઈ નવું દવાખાનું બનાવી દે, જ્યારે એવી રીતે બનાવશે એ તો કેપિટલ થઈ ગયું કે નહીં બેટા? માન લો રાજ્ય સરકારને ગ્રાન્ટમાં જે પૈસા મળે એમાંથી રાજ્ય સરકારે ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી લીધી, સમજો, શેર બોન્ડ ખરીદી લીધા, કોઈ નવી PSU બનાવી દીધી, તો શું કર્યું? કેપિટલનું નિર્માણ કર્યું કે નહીં? એને કોનું નિર્માણ કર્યું? કેપિટલનું. તો સમજો સરકારોએ એવું કીધું કે રેવન્યુ ડેફિસિટ અમારી 6 લાખ કરોડ છે, એનામાંથી અમે 3.85 લાખ કરોડ, કેટલા બેટા બોલો? 3.85 લાખ કરોડ. તો કેટલા બચ્યા બેટા બોલો? 5. બોલો, આવું બી કાઢવાનું મારે. કેટલું બચ્યું બેટા? 2.15 સમથિંગ બચ્યું ને? તો સાહેબ આ અમારી ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ છે. શું છે? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. અચ્છા, એનો મતલબ રેવન્યુ ડેફિસિટની અંદરથી આપણે ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ, ક્રિએશન ઓફ કેપિટલ એસેટ, રાજ્યોને આપવામાં આવેલા અનુદાનમાંથી સંપત્તિનું નિર્માણ થયું હોય એવો ખર્ચો બાદ કરી દો તો પ્રભાવશાળી મહેસૂલી ખાધ મળે કે નહીં બેટા? મળે એમ કહો. ઓકે, તો આ તમારા દિમાગમાં આવ્યું. હવે દેખો આનાથી તમે શું શીખ્યા બેટા? દેખ લો. હવે આનાથી તમને અહીં આ વસ્તુ ખબર પડી ગઈ આખી કે ક્યાં કેટલો ખર્ચો થયો. ફૂડ, આના માટે સ્કીમો સરકાર ચલાવશે તો આને તર્કસંગત એનો યુઝ કરવો જોઈએ, બરાબર. હવે અહીં દેખજો બેટા, જો હવે અહીંયા રેવન્યુ બજેટ પત્યું, પછી રેવન્યુ બજેટ પછી તમે કેપિટલ બજેટ પર જાઓ, બરાબર. આંકડા યાદ રાખજો બેટા. રેવન્યુ બજેટ પરથી આપણે ક્યાં જઈએ? હવે કેપિટલ બજેટ પર. આ લેટેસ્ટ 2024નું બજેટ છે.
હવે તમે કેપિટલ બજેટમાં જશો તો તમે દેખશો કે સરકારને કેટલી આવક થાય છે બેટા બોલો? 17 લાખ કરોડ કેપિટલમાં ને. હા, તો કેપિટલની અંદર એ કઈ રીતે કરશે? કાં તો દેવું કરશે બેટા, કાં તો શું કરશે બોલો? બિન દેવું. બરાબર, તો દેવું કરશે તો ઇન્ટરનલ ડેપ્ટ હશે, કાં તો એક્સટર્નલ હશે, કાં તો આંતરિક દેવું કરશે, કાં તો બાહ્ય દેવું કરશે. હવે આંતરિક દેવું કેટલું કર્યું બેટા એને? 16 લાખ કરોડ. હવે આંતરિક દેવું એને ક્યાંથી કર્યું? તો કેટલા રસ્તા હતા બેટા આંતરિક દેવું કરવાના? આંતરિક દેવું કરવાના કેટલા રસ્તા હતા? તો તમે જાણો છો, બધાને ધ્યાન આવી. આંતરિક દેવું કરવા માટે પહેલા તો એ કોની જોડે જશે બોલો? કોની જોડે જશે? આરબીઆઈ. આરબીઆઈને ગવર્મેન્ટ શું કહેશે? શું ઇસ્યુ કરશે આરબીઆઈને? ગવર્મેન્ટ સિક્યુરિટી. બરાબર, અને ગવર્મેન્ટ શું લેશે બેટા? મની. અને આ પૈસો જે છાપે એને શું કહેવાય બેટા? M0. શું કહેવાશે? M0. તો શું સરકાર આંતરિક દેવું કરવા માટે ગવર્મેન્ટ સિક્યુરિટી આપીને M0 વાળી રકમ લઈ લેશે? તો આનાથી શું થશે બેટા ખબર? મૌદ્રિક ખાધ આવશે. મોનેટાઇઝ ડેફિસિટ. શું કહેવાય? મોનેટાઇઝિંગ ડેફિસિટ. શું કહેવાશે? મોનેટાઇઝિંગ ડેફિસિટ. કઈ રીતે? કારણ કે તમે જ વિચારો, આનાથી નુકસાન ક્યાં છે? કે માન લો આરબીઆઈએ M0 છાપી દીધો. M0 છાપી દીધો એનો મતલબ માર્કેટમાં M3 મની સપ્લાય વધી ગયો. માર્કેટમાં શું વધી ગયો બેટા? મની સપ્લાય. બરાબર, માર્કેટમાં મની સપ્લાય વધી ગયો એનો મતલબ માર્કેટમાં રૂપિયા વધારે છે. બરાબર, પણ જો દેશની જીડીપી ડેવલપ નહીં થઈ, બરાબર હે ને, કોઈ સર્કમસ્ટન્સીસના લીધે જીડીપી ડેવલપમેન્ટ નહીં થઈ, જીડીપી ડેવલપ નહીં થઈ એનો મતલબ સામે પુરવઠો ઓછો છે કે નહીં? રૂપિયા વધારે છે કે નહીં? બરાબર, એનો મતલબ પુરવઠો ઓછો છે, રૂપિયા વધારે છે. તો 1 કિલોગ્રામ 40 રૂપિયાએ જો ખાંડ મળતી હતી એ પછી 1 કિલોગ્રામના 50 રૂપિયા આપવા પણ લોકો તૈયાર થઈ જશે કે નહીં? એમ કહું. કારણ કે લોકોના હાથમાં શું વધારે છે? રૂપિયો. બરાબર હે ને? કારણ કે જો M0 આરબીઆઈ પૈસો છાપે એટલે M3 વધે જ. આપણે ભણીશું M0, M1, M2, M3. તો M0 હશે બેટા ડાયરેક્ટ મની મલ્ટીપ્લાયર થઈ જાય. શું થઈ જાય? મની મલ્ટીપ્લાયર. એટલે મની મલ્ટીપ્લાયર એટલે શાક સર્જન થવાથી માર્કેટમાં પૈસો વધી જ જાય. બરાબર, કારણ કે મને મની સપ્લાય વધશે એટલે એનાથી શું થશે? પછી સપ્લાય ઓછો છે તો તમે જ વિચારો બેટા, જે ઓછું છે એની માંગ વધશે, અને માંગ વધશે એટલે 40 રૂપિયાની જગ્યાએ લોકો 50 રૂપિયા 60 રૂપિયા આપવા છે તો ફરી ફેડા ઇન્ફ્લેશન આવી જશે કે નહીં? મને એમ કહો. બરાબર, એનો મતલબ સરકાર આંતરિક દેવું કરે, આરબીઆઈ પાસેથી મોનેટાઇઝ ડેફિસિટ કરે તો એનાથી ઇન્ફ્લેશન પણ આવી શકે છે કે નહીં? એમ કહો. પહેલી કન્ડિશન ખતમ. અને બેટા જો ઇન્ફ્લેશન આવ્યું તો ઇન્ફ્લેશન સીધું તમે રૂપી ડોલર, બરાબર, રૂપી ડોલર એક્સચેન્જ રેટને પણ અસર કરે. એનો મતલબ વિનિમય દરને પણ અસર કરે. કોને અસર કરે? વિનિમય દરને. તો આ તમને ખ્યાલ આવી ગયો. ચાલો, હવે બીજું એ કામ શું કરી શકે? તો બીજું એ પબ્લિક સેક્ટર બેન્કો જોડે જશે. એસબીઆઈ જેવી બેન્કો છે, જે પબ્લિક સેક્ટર બેન્કો છે, આપણી 12 એક બેન્કો છે, એમની જોડે જશે. આ પબ્લિક સેક્ટર બેન્કો જોડે જઈને આરબીઆઈ એમને એમ કહેશે કે તમારા જે એસએલઆર કોટાની અંદર જે 18% એસએલઆર કોટા છે એમાં તમે જે ગવર્મેન્ટ સિક્યુરિટી રાખો છો, બરાબર, રાખવાનું તમારે હોય છે જે ગવર્મેન્ટ સિક્યુરિટી, તો મારી ગવર્મેન્ટ સિક્યુરિટી તમે લઈ લો. બરાબર, તો ગવર્મેન્ટ સિક્યુરિટી સરકાર અહીંથી આપી દેશે. બરાબર, અને સરકાર અહીંથી મની લઈ લેશે. બરાબર, પણ આનાથી એક મોટી સમસ્યા આવીને ઊભી રહેશે. કઈ મોટી સમસ્યા આવશે? કારણ કે આ પબ્લિક સેક્ટર બેંકની અંદર રૂપિયા કોને જમા કર્યા હશે બેટા બોલો? બરાબર, સામાન્ય માણસે, બરાબર, આમ જનતાએ પૈસા જમા કર્યા હશે બેટા. બરાબર, અને આ પૈસા પર આમ જનતાને વ્યાજ માન લો કેટલું મળતું હતું બેટા? 6%. બરાબર, હવે આ જ પૈસો અહીંયા 100% લેખે અહીં પડ્યો હતો કે નહીં બેટા બેંકોની અંદર? એનો મતલબ સાર્વજનિક ક્ષેત્રની બેંકોની અંદર, પબ્લિક સેક્ટર બેંકોની અંદર જે પણ પૈસો પડ્યો છે એ પૈસો લોકોની ડિપોઝિટ જ છે એક ટાઈપની. બરાબર, પણ હવે અહીંયાથી માન લો કોઈ લોન લેવા આવશે. બરાબર, કોઈ મોટા ઉદ્યોગપતિઓ લોન લેવા આવશે. અહીંયા લોન લેવા આવશે. હવે સરકાર ગવર્મેન્ટ સિક્યુરિટી આપીને મની અહીંયા લઈને જતું રહ્યું, એનો મતલબ અહીંયા લોનેબલ ફંડ પહેલાં 80% હતો, તો હવે જો સરકાર લઈને જતી રહી તો લોનેબલ ફંડ એટલે કે લોન આપવા યોગ્ય ફંડ જે હતો એ 50% થઈ ગયો. બરાબર, અને 50% થઈ ગયો છે એટલે હવે આ ઉદ્યોગપતિને લોન મળશે નહીં, અને લોન આને વધારે મળશે નહીં એટલે એનો બિઝનેસ એક્સપાન્ડ કરશે નહીં. બરાબર, એનો બિઝનેસ એક્સપાન્ડ થશે નહીં, અને બિઝનેસ જો આગળ નહીં વધશે તો લોકોને રોજગારી મળશે નહીં. લોકોને રોજગારી નહીં મળશે તો લોકોના હાથમાં પૈસો આવશે નહીં એટલે બચત થશે નહીં એટલે ઇન્વેસ્ટમેન્ટ વધશે નહીં તો દેશની જીડીપી વધશે નહીં, અને જો જીડીપી વધશે નહીં તો સમજી લો બેરોજગારી ફરી પાછી આવશે કે નહીં? બરાબર, ફરી ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં
ઇસ્યુ ઊભા થશે તો દેશનો સમાવેશી વિકાસ થશે નહીં, બરાબર, સમાવેશી વિકાસ થશે નહીં, ઇન્ક્લુઝિવ ગ્રોથ થશે નહીં, બરાબર. એટલે ઉદ્યોગપતિઓને પૈસો મળવો જોઈએ, સોર્સ હોવો જોઈએ, પણ ગવર્મેન્ટ અહીંયાથી ડેફિસિટ કરીને પૈસા લઈને જતી રહી. એનો મતલબ આ જે ઉદ્યોગપતિ અહીંયા પૈસા લેવા માટે લાઇનમાં ઊભો હતો એ લાઇનમાંથી બહાર થઈ ગયો, એને કહેવાય બેટા ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. શું કહેવાય? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. શું કહેવાશે? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. શું કહેવાશે? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. એ થયું. અને બીજી એક વાત હવે અહીંયા સમજવાનું છે, 2 મિનિટ ધ્યાન હજી સાંભળ લેજો. આ જે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ છે, આ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ તો થઈ, પણ મને એમ કહો, સરકાર જ્યારે ગવર્મેન્ટ સિક્યુરિટી આપી અને મની લઈ જાય છે તો સરકાર તો 2% કે 3% વ્યાજ આપશે, બરાબર. જ્યારે આ ઉદ્યોગપતિ લઈ જતો હતો એ તો 10% વ્યાજ આપતો. અને જો ઉદ્યોગપતિ 10% વ્યાજ આપતો તો અહીંયા મને 6%ની જગ્યાએ એક સામાન્ય માણસને 7% વ્યાજ મળતું કે નહીં? પણ સરકાર લઈ ગઈ એટલે 6%થી સામું ઘટીને મને 5% મળશે કે નહીં? બરાબર. સમજો વાતને. જો ઉદ્યોગપતિ લઈ જતો તો સામાન્ય માણસને વ્યાજનો દર વધારે મળતો ડિપોઝિટ પર, પણ જો સરકાર લઈ ગઈ તો સામાન્ય માણસને વ્યાજનો દર ઓછો મળે છે ડિપોઝિટ પર. તો માણસને બેંક પરથી વિશ્વાસ ઉઠશે કે નહીં? અને માણસને બેંક પરથી વિશ્વાસ ઉઠશે અને એ દરમિયાન જો ફુગાવો આવી ગયો, જો ઇન્ફ્લેશન આવી ગયું, જો ફુગાવો આવી જશે તો શું થશે? એનાથી માણસને 100 રૂપિયા બેંકમાં રોક્યા હતા, બરાબર, જો એનો વ્યાજનો દર 4 હોય તો 104 ને ફુગાવો 8 હોય તો 108માં વસ્તુ મળશે કે નહીં? તો આવું થવાથી વ્યક્તિએ પૈસા જમા કરવાથી પણ એને બેનિફિટ નહીં થયો. એને કહેવાય વ્યક્તિનું વિત્તીય દમન થયું, એમ કહેવાય. શું થવાય? વિત્તીય દમન. આ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. ઉદ્યોગપતિઓ માટે ક્રાઉડિંગ આઉટ અને સામાન્ય માણસ માટે વિત્તીય દમન, જેને કહેવાય ફાઇનાન્શિયલ રિપ્રેશન. શું કહેવાય? ફાઇનાન્શિયલ રિપ્રેશન. શું કહેવાશે? ફાઇનાન્શિયલ રિપ્રેશન. બરાબર. આમ એટલે સરકાર જ્યારે આંતરિક દેવું કરે છે તો બહુ વિચારીને દેવું કરવું પડે, બરાબર. આંતરિક દેવું કરે તો બહુ વિચારીને કરવું જોઈએ, પણ દેવું પણ સરકારે કરવું જ પડશે, છૂટકો નથી. એક બાજુ ખર્ચો કરશે બેટા તો જ તેજી મંદીમાંથી સરકાર બહાર લાવશે. મેન પોઈન્ટ બેટા જીડીપી છે, બરાબર. શું છે? જીડીપી છે. પણ તમે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ પણ સમજ્યા છો અને વિત્તીય દમન પણ સમજ્યા છો. તો દેખ લો બેટા, અહીંયા પરથી તમને ખબર પડી ગઈ કે સરકાર આંતરિક દેવું કરે છે, સરકાર બાહ્ય દેવું પણ કરે છે બેટા, બરાબર. અને સરકાર પછી ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો ડિસઇન્વેસ્ટમેન્ટમાં બીજું કશું નથી. સરકાર પોતાની જે સરકારી કંપનીઓ છે એના શેર બીજાને વેચી દે છે અને જે મૂડી ઊભી કરે છે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. અને એના માટેનું આખું એક મંત્રાલય ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદર એક વિભાગ બનાવી દીધો છે. એ વિભાગનું નામ તમને બધાને ખબર હશે. કયું છે બેટા? દીપમ. શું નામ છે? દીપમ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, બરાબર. આમ આખું દીપામ બનાવી દીધું. પછી લોન રિકવરીની જે આવક આવી એ એનું બિન દેવું છે. ટૂંકમાં આ બધું કરતા સરકાર જોડે કેટલા લાખ કરોડ આવ્યા બેટા? બરાબર. સરકાર જોડે કેટલા આવ્યા? 17 લાખ કરોડ. ટૂંકમાં સમજો બેટા, ટેક્સ સિવાયની જેથી બી રકમ સરકાર ઊભી કરશે સંપત્તિ વેચીને, બરાબર. દેવું કરી તો સંપત્તિ વેચશે બેટા, સંપત્તિ વેચી એવું જ કહેવાશે. તો આ રકમ અહીં મેળવી. હવે સામે ખર્ચા કયા કરશે બેટા? તો અહીંયા મોટે ભાગે લાંબા ગાળાના ખર્ચા કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એસેટ બનાવશે, પછી કોઈ બીજાને લોનો આલશે લોકોને. લોનની વાત તો અહીં જ આવશે બેટા. બરાબર. લોન રિકવર કરે તો અહીં, લોન આપે તો અહીં, બરાબર. આમ પછી ઇન્વેસ્ટમેન્ટ શેર બોન્ડમાં ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. તમને ખબર છે બેટા, સરકાર જો શેર, માન લો બોન્ડ ખરીદે, સરકાર શેર ખરીદે તો સંપત્તિ ભેગી કરીને બેટા, તો સંપત્તિ ભેગી કરવા માટે એને શું કર્યો? ખર્ચો કર્યો. તો એ ખર્ચો અહીં જ ગણાશે કે નહીં એમ કહું? પણ જો સરકાર પોતાના શેર બોન્ડ વેચી દે તો પૈસો મેળવશે કે નહીં? પૈસો મેળવશે ને. તો વેચ્યા બાદ એ આવક મેળવશે, તો એ આવક અહીંયા આવશે કે નહીં એમ કહું? ખબર પડે છે બેટા? આમ તો શેર બોન્ડના લેવેચ પર, ગવર્મેન્ટ સિક્યુરિટીના લેવેચ પર પણ સરકારને ખબર પડે ને કે હું કેટલો પૈસો ક્યાંથી કઈ રીતે લાવું છું. સમજો મારી વાત બેટા. મેં માર્કેટમાંથી શેર બોન્ડ ખરીદ્યા, એનો મતલબ મેં માર્કેટને પૈસો આલ્યો કે નહીં? પણ મારી સંપત્તિ તો વધી કે? તો મેં મારી સંપત્તિ વધારવા માટે ખર્ચો કર્યો કે નહીં એમ કહું? સમજણ પડે છે? આમ એટલે શેર બોન્ડ વાળી રકમ પણ ક્યાં આવશે બેટા? કેપિટલ અકાઉન્ટમાં. પણ એમાં ઇન્કમમાં આવે છે કે એક્સપેન્ડિચરમાં? વાક્ય ધ્યાનથી વાંચીને પછી સિલેક્ટ કરજો. ક્લિયર બેટા? આમ તો આ બધું છે. હવે તમારે જાતે જ વિચારો બેટા, એમાં તમારી જોડે આ કેટલા લાખ કરોડ છે બેટા? 11 લાખ કરોડ સરકારે ખર્ચો કર્યો છે. શું કર્યો છે? ખર્ચો. 11 લાખ કરોડ સરકારે શું કર્યો છે બેટા? ખર્ચો કર્યો છે. હવે મજાની વાત એ છે, ફરી એકવાર રિકેપ કરી લેજો બેટા ફટાફટ. હો ચાલો, રેડી, જલ્દી. હો ને? ચાલો પહેલા આપણે દેખ્યું બેટા, ચાલો આપણી આવક કેટલી હતી બેટા? બોલો. રેવન્યુ રિસિપ્ટ 30, સામે ખર્ચો કેટલો હતો બેટા? 36, બરાબર. આ રેવન્યુ રિસિપ્ટ.
રેવન્યુ એક્સપેન્ડિચર. ચાલો બેટા એમાં અહીંયા જો આગળ આવીએ તો બોલો કેપિટલ રિસિપ્ટ કેટલી છે? 17. કેપિટલ એક્સપેન્ડિચર કેટલું છે? 11. હવે મારા છોરા મને એમ કહો આખા બજેટની મહેસૂલ કાઢવા કે આ મહેસૂલ છે કે નહીં? તો ટોટલ કેટલી થઈ બેટા? 47 થઈ. તો આ પ્લસ છે કે નહીં બોલો? હે? અને આખા બજેટની એક્સપેન્ડિચર કાઢવા કે તો આ છે કે નહીં? તો ટોટલ કેટલું છે બેટા? -47 છે કે નહીં? તો જવાબ કેટલો આવ્યો? તો મારી બજેટરી ડેફિસિટ તો 0 જ કહેવાય ને બેટા. મારી બજેટરી ડેફિસિટ તો શું કહેવાય? 0 જ કહેવાય. હું તો કોઈ દેવું જ નથી કર્યું, બરાબર. પણ આનાથી નક્કી થાય નહીં. નક્કી ક્યાંથી થશે બેટા? તમે આ જે દેવું કર્યું ને એનો મતલબ ફિસ્કલ ડેફિસિટ બરાબર શું? બજેટરી ડેફિસિટ પ્લસ માર્કેટ બોરોઈંગ, બરાબર. માર્કેટ બોરોઈંગ તો બજેટરી ડેફિસિટ કેટલી? 0. માર્કેટમાંથી કેટલું ઉઠાયું? 16. તો 16.8 લાખ કરોડ તમારી ફિસ્કલ ડેફિસિટ છે. અને એ ફિસ્કલ ડેફિસિટ દેશના જીડીપીની સામે કેટલા ટકા છે? બરાબર. તો આટલી છે બેટા આપણી 16.8 લાખ કરોડ રૂપિયા આપણી ફિસ્કલ ડેફિસિટ છે, રાજકોષીય ખાત છે. તો આ રાજકોષીય ખાત એટલે શું બેટા? તમે કરેલું દેવું. રાજકોષીય ખાત એટલે શું? તમે કરેલું દેવું. એ દેવું કયું? કાં તો ઇન્ટરનલ કાં તો એક્સટર્નલ, કાં તો ઇન્ટરનલ કાં તો એક્સટર્નલ. એટલે સમજણ પડે છે બેટા હું શું કહું છું? આમ તો આ તમારી ફિસ્કલ ડેફિસિટ. હવે મજાની વાત એ છે બેટા દેખ લો, સરકાર એવું કહેશે કે ભાઈ આ તમે અમને 16.8 લાખ કરોડ રૂપિયા દેવું છે એમ કહો છો ને, આ તો અમારું દેવું છે જ નહીં કે કેમ? કારણ કે ભાઈ દેખ લો, તમે વિચારો કે આગલી સરકારોએ જે લોન લીધી હતી એના વ્યાજ બી તો અમે ભરી રાખે નહીં, બરાબર. તો એમના જે વ્યાજ ભરીએ છે તો એ વ્યાજ અમે કેટલું ભર્યું હતું બેટા? દેખ લો આગળ કેટલું? 11 લાખ. તો આનામાંથી 11 લાખ બાદ કરી દો બેટા તો 5.8 મળશે. એ તમારી પ્રાઇમરી ડેફિસિટ આવશે. કઈ ડેફિસિટ આવશે? તમે આગળ હમણાં રેવન્યુ એક્સપેન્ડિચરમાં તમે દેખ્યું હશે બેટા, બરાબર. રેવન્યુ એક્સપેન્ડિચરમાં દેખ્યું જ તું ને કે કેટલા વ્યાજ ભરી રહ્યા બેટા આપણે? 11 લાખ કરોડ. તો એ 16.8 માંથી બાદ કરી દો તો 5.8 લાખ કરોડ જ બચે કે નહીં? તો એટલું આપણું શું છે બેટા? પ્રાઇમરી ડેફિસિટ. શું છે? પ્રાઇમરી ડેફિસિટ, બરાબર. તો આ બધી ડેફિસિટો ભણવાથી તમને એટલો ખ્યાલ આવી ગયો સરકાર શું કરશે તો હવે દેશની ઇકોનોમી બૂસ્ટ થાય. તો તમે જ વિચારો. હવે તમને કોઈ એમ પૂછી દે અચાનક, ચાલો કે તમારે રાજકોષીય ખાધ ઘટાડવી છે, શું કરશો? રાજકોષીય ખાધ ઘટાડવી છે, શું કરશો? તો ઇન્કમ બૂસ્ટ કરવી પડે કે નહીં બેટા? ઇન્કમ બૂસ્ટ કરવી પડે. ઇન્કમ બૂસ્ટ કરવી પડે પહેલો પોઈન્ટ. બીજું, કાં તો પછી ખર્ચો ઘટાડવો પડે. વિચારતા આવડશે તો ઇન્કમ બૂસ્ટ કરવા માટે શું હોય બેટા? ટેક્સ છે. બીજું ઇન્કમ બૂસ્ટ કરવા માટે અહીં બાજુ શું છે બેટા? ડિસઇન્વેસ્ટમેન્ટ જ છે કે અહીં તો, બરાબર. આમ પણ દેખો તમને એમ કે માન લો કે રાજકોષીય ખાધ સરકાર કેપિટલ એક્સપેન્ડિચર વધારે કરે છે તો તમે એમ કહેશો એકદમ ખરાબ છે. નહીં કહેવાય. કેમ? કારણ કે લાંબા ગાળે રોકાણ કરે છે ને. ટૂંકા ગાળામાં એનો ફાયદો નહીં દેખાય પણ લાંબા ગાળે દેખાશે. હા પણ બેટા સબસિડી આપણે તર્કસંગત બનાવી શકીએ કે નહીં? બનાવી શકીએ ને બેટા. ગ્રાન્ટ આપે, ગ્રાન્ટને આપણે ટાઈડ અનટાઈડ બનાવી શકીએ કે નહીં? કે આ વ્યવસ્થિત વપરાવી જોઈએ, મોટે ભાગે કેપિટલમાં વપરાવી જોઈએ, વ્યર્થ નહીં જવી જોઈએ, બરાબર. કરપ્શન નહીં થવું જોઈએ, ટેક્સમાં અવોઇડન્સ નહીં થવું જોઈએ. આ બધા પ્રયત્નો તમે કરી શકો કે નહીં બેટા? હવે સાંભળજો, શું સરકાર આ બધું ચાલે છે બેટા? તો સરકારે પછી આમ ટાર્ગેટ કીધા હશે કોને? કેન્દ્રને પણ ટાર્ગેટ હોવો જોઈએ અને રાજ્યનો પણ ટાર્ગેટ હોવો જોઈએ કે નહીં? તો એના માટે બેટા એક એક્ટ આવે છે, જે એક્ટનું નામ છે FRBM એક્ટ. કયો એક્ટ? FRBM એક્ટ 2003, જેને કહેવાય ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટ મેનેજમેન્ટ એક્ટ. એ એક્ટે ટાર્ગેટ આપ્યા છે અલગ અલગ, બરાબર. કે તમારે જીડીપીના 3% ઘટવાનું. બધાએ 2008નો ટાર્ગેટ રાખ્યો, સર નહીં થયો. 2012નો આલ્યો, સર નહીં થયો. 2016માં નહીં સર થયો. હવે ટાર્ગેટ કહી દીધો છે કે અમે ધીરે ધીરે 2024-25 સુધી કે 25-26 સુધી આ ટાર્ગેટ જે 5.8નો છે ને એ ઘટીને 4 સુધી આવશું, બરાબર. આમ એટલે આ બધા ટાર્ગેટ રાખ્યા છે, એ તમારી બુકમાં આપેલું છે, એમાં વાંચ લેજો કે કેટલા કેટલા ટાર્ગેટ આપ્યા છે, બરાબર. રેવન્યુ ડેફિસિટનો કેટલો ટાર્ગેટ છે, ઇફેક્ટિવનો કેટલો છે, બરાબર. તો FRBM એક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. પછી એક બીજું ચાલે છે બેટા, દેખો બીજું ચાલે છે PDMA. બોલો મારી જોડે એકવાર, બોલો તો PDMA, બોલો તો PDMA, બોલો તો પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સી, બોલો તો પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સી, બોલો તો પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સી. હવે સાંભળજો બેટા, RBI છે બિચારી, RBI. હું આને કેમ બિચારી કહું? સાંભળજો, RBI છે. RBI બે કામ કરી રહી, દેખ લો. RBI બે કામ કરી રહી. RBI જરૂર પડે તો M0 છાપીને ફિસ્કલ ડેફિસિટ વખતે, RBI જરૂર પડે તો M0 છાપીને ફિસ્કલ ડેફિસિટ વખતે સરકારોને આપી રીકની પૈસા ગવર્મેન્ટ સિક્યુરિટી લઈને. અને RBI બેટા મોનેટરી પોલિસી બી તો બનાવી રીકની એમ કહો, બરાબર. જેમાં એ રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, બરાબર. પછી
લિક્વિડિટી એડજસ્ટમેન્ટ છે, SLR છે, CRR છે, આ બધા કામ બી તો કરી રહી કે નહીં. તો લોકોનું કેવું એવું છે કે વિદેશોની અંદર કેન્દ્રીયકૃત બેંક એક કામ બે કામ નથી કરતી, ફક્ત એક જ કામ કરે છે. તો આરબીઆઈનું કામ આ છે, બરાબર, સરકાર માટે ડેપ્ટ મેનેજમેન્ટ કરવાનું. સરકારનું દેવું કોણ ખરેખર કઈ સરકાર થોડી લોકો જોડે દેવું લેવા જાય બેટા, સરકાર થોડી કઈ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવા જાય. સરકાર વતી કોણ કરે બેટા? આરબીઆઈ બધું કરે કે નહીં? ગવર્મેન્ટ સિક્યુરિટી લે વેચ કરવાનું કામ કોણ કરે? આરબીઆઈ કરે. તો આ બધા દેવાનું ધ્યાન રાખવા માટે તમે એક નવી એજન્સી બનાવો. એ નવી એજન્સીનું નામ છે બેટા PDMA, પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સી. દેખો, પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સી. તો નવું હમણાં ચાલી રહ્યું છે કરંટમાં, તો એને તમે જોતા રહેજો, બરાબર. આમ પછી દેખ લો બેટા, આ બધું ભણ્યા બાદ ફાઇનાન્સ કમિશનને ક્યારેય ભૂલતા નહીં, બરાબર. આમ જો હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર કહીશ.